તમે જુઓ કે પરમ દિવસે રાત્રે જે રીતે ઘટના ઘટી અને એક દીકરો પરિવારનો મોભી જેને કહી શકાય એવો દીકરો જ્યારે ગુમાવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેરને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે. પણ તમે જુઓ કે અત્યારે કોન્ટ્રાક્ટરોની પર કોઈ કાબુ નથી રહ્યો. અધિકારીઓ માત્ર ઓફિસની અંદર બેસી રહેવાનું, પણ જે ઘટના ઘટે છે ત્યારે ખૂબ મોટી હોનારત સર્જાતી હોય છે. તમે આજે પણ આ એક દીકરો ગુમાવ્યો, તેમ છતાં પણ ન્યૂ ઇરા ગર્લ્સની એક નાનકડી દીકરી પણ આ જ રીતે અત્યારે ખાડામાં પડી છે. એટલે વડોદરા શહેરને વિકાસના નામે ખાડો કરી અને વિકાસનો જે ભ્રષ્ટાચાર આચર્યો છે એની પર તાત્કાલિક અસરથી લગામ લાગવી જોઈએ. તમે જુઓ, કમિશનર સાહેબને પણ અમે વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ જવાબદાર અધિકારી સામે અને કોન્ટ્રાક્ટરની સામે, જેને અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આજે ખુલ્લી ગટરની અંદર કોઈ દીકરો પડી જાય તેમ છતાં પણ તમારી કોઈ કાળજી ના લેવામાં આવે અને અત્યારે ઘોડા છૂટ્યા પછી તમે તબેલાને તાળા મારો છો. અત્યારે તમે બધી જગ્યાએ બેરીકેડના હુકમ આપો છો. જો પહેલેથી જ આવા હુકમો આપ્યા હોત ને જો પહેલેથી જ કડકાઈથી કામ કર્યું હોત તો મને માનવું છે કે આવી દુર્ઘટના ઘટતી બચી ગઈ હોત. કોઈનો દીકરો પરિવારનો સ્વજન ગુમાવતા અટકાયા હોત આપણે.